ખંભાળિયામાં કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું। આજે તારીખ 26/7/2024ના 12:30 કલાકે ખંભાળિયામાં કલેક્ટર કચેરીએ જિલ્લા કોંગ્રેસ દ્વારા અછતગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ પેકેજની માંગ સાથે આવેદન આપ્યું। જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ તેમજ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરિયા, પાલ આંબલિયા, જિલ્લા પ્રમુખ યાસીન ગજ્જન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે થયેલી નુકસાની અંગે તાત્કાલિક વિશેષ પેકેજની માંગ સાથે આવેદન આપ્યું। બહોળી સંખ્યામાં લોકોએ આવેદનપત્ર પાઠવી અછતગ્રસ્ત વિસ્તારમાં થયેલ નુકસાની અંગે કેશડોલ તેમજ વિશેષ પેકેજની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। દ્વારકા જિલ્લામાં છેલ્લા 4-5 દિવસની અંદર જે અનરાધાર વરસાદ પડ્યો છે ને એવો વરસાદ પડ્યો છે કે મોસમના 2 વરસાદ એક હારે એટલે કે 2 મોસમના વરસાદ એક હારે 4 દિવસમાં પડી ગયા છે। એના કારણે ખેડૂતોના જે ખેતરો હતા એ નદીઓ થઈ ગઈ છે, એટલે ખેતરો સાફ થઈ ગયા છે, ખેતર જેવું કંઈ બચ્યું જ નથી। ગરીબોના ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે ઘર વખરી નષ્ટ પામી છે। અને આશ્ચર્યના દુઃખની વાત એ છે કે ગઈકાલે અમે આખા વિસ્તારમાં જ્યારે ફર્યા ત્યારે અત્યાર સુધી તંત્ર તરફથી કોઈ વ્યક્તિ ત્યાં આવ્યું જ નથી। એટલે કલેક્ટર શ્રી પાસે અમે એક તો દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, દ્વારકા જિલ્લા માટે સ્પેશિયલ પેકેજ આપવા આવે, પાક નુકસાની જે થઈ છે આ પાક નુકસાનીનું સર્વે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી કે ગ્રામ સેવક નહીં પણ કૃષિ વિભાગના નિષ્ણાંતો છે એ પાક નુકસાનીનું સર્વે કરે। જમીનનું જે ધોવાણ થયું છે એ સોઇલના એટલે કે માટીના જે નિષ્ણાંતો છે એમના દ્વારા એટલે કૃષિ નિષ્ણાંતો દ્વારા સર્વે કરાવવામાં આવે અને જે પરિવારોને ઘર મકાનની તકલીફો થઈ છે એમની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે અને જે ખેડૂતોમાં ખેતરો, કૂવાઓ, મકાનો જે તણાઈ ગયા છે એનું તાત્કાલિક સર્વે કરી અને એમને તાત્કાલિક વળતર આપવામાં આવે। અને જે વર્તુ નદી છે એ વર્તુ નદીનું ડેમ મેનેજમેન્ટ જે છે એ ડેમ મેનેજમેન્ટ નબળું હોવાના કારણે ઘણી વખત રાવલ અને એની આસપાસનો વિસ્તાર છે એ બેટમાં ફેરવાય છે। એટલે કલેક્ટરનું એ પણ ધ્યાન દોર્યું કે ડેમ મેનેજમેન્ટ કરવામાં આવે ને તોય રાવલનો કેટલોય પ્રશ્ન સોલ્વ થાય એમ છે। કલેક્ટરશ્રીએ તમામ બાબતોની બાંહેધરી આપી છે, આવતીકાલથી કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી છે। જોઈએ જો આવતીકાલે બાંહેધરી મુજબ કામ ચાલુ નહીં થાય તો ફરીથી કલેક્ટર સામે આવીને બેસવાની જરૂર પડી તો બેસી જઈશું।